હાલો મિત્રો, જય માતાજી, જય ગિરનારી। તો આજ આપણે આવ્યા છીએ રાવણે। તો કહેવાય ને કે જો સકલાનો બહુ આમ બગાડ કરે છે સકલા રાવણામાં। પાસતરો પાક છે, હવે આગતરો તો એ તો પૂરો થઈ ગયો, પાસતરો પાક છે। સકલાનો બહુ સકલા બગાડ કરે છે અને રાવણા બહુ જોઈએ વાટાણે મોટો માલ ચાલુ થયો નથી ને હવે થોડુંક ધ્યાન દઈ તો આપણે એવું છે ને કે જો તો ગજ્યા વખતના પેલા માણા શું કરતા ખબર, ડબ્બા ખખડાવતા, સકલા ઉડાડવા માટે ડબ્બા ખખડાવતા। તો ડબ્બા ખખડાવી છીએ ને તમને જો બતાવી હતું કઈ રીતે કરાય। પેલાના માણસો ગજ્યા છે ને આમ સકલાઓને કોઈ વસ્તુ કાંઈ કરતા નહીં પણ ડબ્બાને એવું ખખડાવતા। તો તમને ખબર હોય ગજ્યા માણાને તો જરીક કોમેન્ટમાં જણાવજો કે એ વાત સાચી છે કે ખોટી વાત છે। તો ચાલો અમે હંધું તમને બતાવી કઈ રીતે આપણે હંધું છીએ અને આપણે રાવણા કેવા છે અને હંધું હું તમને બતાવું છું। તો ચાલો આપણે જોઈ કઈ રીતે, અને હું તમને પણ રાવણા પણ બતાવું। ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ને અને કોમેન્ટ તો જણાવજો જરીક કે આ વાત સાચી છે કે ખોટી છે। જો ગજિયા માણા ઊંધી કરતા એટલે અમે પણ વસ્તુ ઊંધી કરી છે। તો ચાલો આપણે જરીક જોઈ અને આપણે કેવી રીતે આપણે રાવણા છે એમ તમને બતાવીએ। તો મિત્રો જુઓ તમે, આ રીતનો પાછો પાક આપણે થયો છે। તો આ તમને રાવણા ઉપર ચડીને આ તમને બતાવ્યું છે કે આ રીતનો પાક અટાણે આપણે પાછો થઈ ગયો છે, જોઈ લો। આ રીતનો પાક છે અને સમજી લો ને કે જો એટલો ઉપર છેડ્યો છું તો અહીં રાવણા જોવા મળ્યા છે, આમ સમજી લો ને જો કેટલો ઊંચાઈમાં સૌ આ તમને આમ આગળ રાવણા દેખાતા છે પણ જુઓ એટલે આમાં સકલા ઉડાડવા પડે તો કાંઈક આપણી રોજી રોટી આમાં નીકળે, નકર કાંઈ આમાં થાય નહીં। સકલા બગાડ કરી નાખે તો આપણે આમાં કાંઈ મળે સમજી લો। હજી તો ચાલુ થયા છે એટલે અટાણે તો કેરી પૂરી થવા આવી છે અને જો માણાએ કેરી પણ પૂરી કરી નાખી છે, કેમ કે જો વાવાઝોડું એમ કહે છે કે વાવાઝોડું આવશે તો કાચીને પાકી કેરી તોડી નાખી છે અને રાવણા ઓણ પાસતરા રહી ગયા છે। આગતરા હતા પણ બહુ જોઈ એટલા હતા નહીં અને ઓણ પાસતરા રહી ગયા છે। વાવાઝોડું ન આવે તો સારું, તો કાંઈક રોજી રોટી નીકળી જાય, બાકી આમાં કાંઈ છે નહીં। અને આ પાસતરું થયું છે તો થોડાક ટૂંક આમાં સકલા ઉડાડી તો પાછો હાથ આવી જાય। આપણે બેટી કેડે રાવણા ઉતારવાના છે એટલે ધ્યાન દેવું પડે એમ છે। તો આ રાવણા ઉપર જો તમને મેં રાવણા બતાવ્યા, ઉપર ચડીને બતાવ્યા, નીચે રાવણાનું તો કાંઈ પાક છે નહીં, બરાબર। તો ચાલો હજી આગળ તમને બતાવું હતું આપણે ભાઈના જરીક ઓલા અડદ છે, અડદ બહુ બે ઓપ્શન છે તમને બતાવું। ચાલો કઈ રીતે છે ને એ તમને બતાવું, અટાણ સુધી અડદ છે એટલે બે ઓપ્શન છે તમને બતાવું। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે। જો આ રીતનો ડંખ મારી દે છે, દેખાય આ રાવણામાં, જો રાવણો આપણે મેન પાક્યો ને તો આ સકલા બગાડ નાખી એટલે એ રીતનો ડંખ મારી દે છે અને સાસુ મારીને વયા જાય છે, કાંઈ પાછા ખાતાય નથી, નક્કરે વાંધો નહીં। એટલે એવું હતું બગાડ કરે છે ખોટો રીતનો, એટલે ખાલી આપણે ડબ્બા ભભડાવીને તો ભાગી જાય, બીજું તો શું કરીએ એમાં, બહુ જાજુ તો એમાં કાંઈ। જો આમાં હજી જો આ રાવણા તમને દેખાતા છે, આ રીતનું આપણે જરીક થયું છે, કાચું ને પાકું નથી તો ચાલુ થયું છે, સમજે ને પાક એમ કહો ને કે પાકવાનું ચાલુ થયું છે હજી ધીમે ધીમે। મિત્રો હવે રાવણા ઉપરથી ઉતરી ગયો છું ને ચાલો આપણે અડદની વાત કરી હતી એ કરી। બે ફાયદા છે એની માટે, કેટલા બે ફાયદા। પહેલા નંબરમાં તો એને પાકમાંથી આવી ગયા ને તો એને શું કર્યું ખબર, પાણી પાઈ દીધું, પાણી પાઈ દીધું એટલે તમે જુઓ તમને ખબર પડી જાય કે આ વસ્તુ શું થાય। જુઓ પાછી ફૂટ નીકળી, હવે ભાઈનું મન નથી માનતું। જુઓ બીજા નંબરમાં પાણી પાઈ દીધું, પાછું જો બીજો મોલય થઈ ગયો ત્યાર ખબર।
જો છે ને ખડ એટલે ખડે છે આ અડદ છે આપણે આ રાવણા રાખ્યા છે ન્યા ભાઈના અડદ પાકી ગયા હતા અને પાણી પાઈ દીધું તો પાછી શીંગું કાઢી તો હવે ભાઈનો જીવ હાલતો નથી. ખડે થઈ ગયું છે અને શીંગું થઈ ગયું છે પાછી એટલે એવી બે વસ્તુ થઈ છે એવી રીતની. તો મિત્રો મજા આવી તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને થોડોક સપોર્ટ કરજો તો અમને પણ મજા આવે. તો લાઈક તો કરી જ જાજો અને નાની એવી કોમેન્ટ કરજો, જે જણાવજો કે કેવાક વિડીયા બને છે. અમારા વિડીયા અમે મહેનત કરી પ્રમાણે વિડીયા સારા બને છે કે ખરાબ બને છે તો જરીક અમને જણાવજો. જય માતાજી, જય ગિરનારી. પાછા એક નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા.